હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કોર્ન પાલક પનીરની સબ્જી। તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી પાલક છે એ 2 થી 3 વાર ધોઈને લીધેલી છે। પછી આપણે એક તપેલીમાં પાણી ગરમ કરી અને એમાં 5 મિનિટ સુધી પાલકને એડ કરી અને ચડવા દેશું, જેનાથી પાલક છે એકદમ સોફ્ટ થઈ જાય। હવે પાલક ચડતી વખતે આપણે બીજી કડાઈમાં એક સાઈડ તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। 2 ચમચી કડાઈમાં આપણે તેલ એડ કરી લઈશું। હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં ડુંગળી, આદુ, મરચાં અને લસણ છે એ બધું એડ કરી દઈશું સુધારી। બધું એડ કર્યા પછી આપણે એને સાતળી લેશું। આપણે ગ્રેવી બનાવવા માટે એકદમ સોફ્ટ કરી લેશું, જેનાથી ગ્રેવી છે એકદમ સરસ બને। હવે ડુંગળી, લસણ, આદુ, મરચાં બધું સતળાઈ જાય પછી આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું। હવે ટમેટા એડ કરતાં પહેલાં આપણે અહીંયા થોડુંક મીઠું એડ કરી દઈશું, જેના લીધે સબ્જી છે એને ચડતા વાર નહીં લાગે। અને ટમેટા એડ કરી અને આપણે સારી રીતે એને ચડવા દઈશું। બધું સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। હવે અહીંયા એક સાઈડ પાલક છે એ સોફ્ટ થઈ ગઈ છે। પછી આપણે પાલકને છે એ કડાઈમાં જેમાં આપણે આદુ, મરચાં, લસણ, ટમેટાં અને ડુંગળી છે આપણે સાતળવા મૂક્યા હતા, એમાં આપણે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી રેડ કાશ્મીરી પાવડર અથવા તો ચીલી પાવડર એડ કરી દઈશું। અને બધાને 5 મિનિટ સુધી આપણે રહેવા દઈશું કે જ્યાં સુધી બધા મસાલા છે એ ગ્રેવીમાં ના થઈ જાય। અને આપણે બધું એડ થઈ જાય પછી આપણે એમાં થોડુંક પાણી એડ કરી દઈશું, જેના લીધે મસાલા છે એ કડાઈમાં આપણે ચોટે નહીં। અને બધાને મિક્સ કરી અને જ્યાં સુધી ઉબાલ ના આવે ત્યાં સુધી આપણે ચડવા દઈશું। અને મેં અહીંયા ગ્રેવીને થીક બનાવવા માટે મેં અહીંયા કાજુ અને મગજતરીના બી છે એ થોડાક એડ કરેલા છે। હવે આપણે બધાને એડ કરી અને મિક્સ કરી અને ચડવા દઈશું। બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી જેટલું ગરમ મસાલા પાવડર એડ કરીશું। હવે ગરમ મસાલા પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં જે પાલક છે એ બાફીને રાખી હતી એ આપણે એડ કરી દઈશું। અહીંયા પાલક તમે વધુ કે ઓછી લઈ શકો છો। મેં અહીંયા 200 ગ્રામ જેટલી પાલક લીધેલી છે, જેના લીધે ગ્રેવી છે એ 2 થી 3 જણાને સબ્જી થાય એટલી બની શકે છે। હવે બધું મિક્સ કરી અને આપણે ચડી જાય પછી આપણે એને મિક્સર બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। બધું મિક્સર બાઉલમાં ટ્રાન્સફર થઈ જાય પછી મિક્સર બાઉલને આપણે ઢાંકી અને 2 થી 3 વાર આપણે મિક્સર બાઉલને ચલાવી અને એક સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈશું। ગ્રીન કલરની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર થશે અને આપણે એના માટે સબ્જી માટે એકદમ સરસ લાગશે। હવે આ પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા મસાલા પહેલેથી જ બધા એડ કરેલા છે, એટલે પાછળથી આપણે એડ કરવાની કોઈ જરૂર નથી। પછી જે કડાઈમાં આપણે બધા મસાલા સાતળ્યા હતા એ જ કડાઈમાં આપણે 3 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને જે આપણે ગ્રેવી રેડી કરી હતી પ્યુરી એ આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી અને સારી રીતે હલાવી લેશું। અને જો મિક્સર બાઉલમાં ગ્રેવી લાગેલી હોય તો આપણે એમાં થોડું પાણી એડ કરી અને આપણે એડ કરી લેશું અને મિક્સ કરતા રહેશું કે જેને લીધે ગ્રેવી છે એ નીચે બેસી ના જાય અને બળી ના જાય। ગ્રેવીને ચડવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। અગર મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું લઈ શકો છો। અને ગ્રેવીમાં થોડોક ટેસ્ટ લાવવા માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું આપણે અને ગ્રેવીને મિક્સ કરી અને સારી રીતે ચડવા દઈશું કે જ્યાં સુધી ગ્રેવી છે એકદમ થોડી ઘાટી અને સ્મૂધ ના બની જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું। પછી અહીંયા 1 કપ બાફેલા મકાઈના દાણા છે એ આપણે એડ કરી દઈશું અને અડધો કપ જેટલું પનીર છીણીને એડ કરી દઈશું અને બધાને સારી રીતે મિક્સ કરી અને થોડી વાર સુધી ચડવા દઈશું। અગર તમને પનીરના ક્યુબ્સ એડ કરવા હોય તો પણ કરી શકો છો અને પછી સારી રીતે ચડવા દઈશું કે જ્યાં સુધી તેલ છે એ ઉપર ના આવી જાય ગ્રેવીમાં। અગર જો તમે આ રીતે એકવાર ટ્રાય કરશો તો ખાવામાં એકદમ સબ્જી મજા આવશે અને જે પાલક ના ખાતા હોય એ પણ પાલકની સબ્જી ખાવા માંડશે, કેમ કે સ્વીટ કોર્ન અને પનીરનો ટેસ્ટ છે એકદમ શાકમાં સરસ આવશે। હવે સબ્જી સારી રીતે ચડી જાય પછી આપણે લાસ્ટમાં આપણે ફ્રેશ ધાણા છે એ એડ કરી દઈશું અને ડીશમાં આપણે રોટલી અથવા તો પરાઠા અથવા તો નાન જોડે આપણે સર્વ કરીશું। તમને જે કંઈ ભાવતું હોય એના જોડે આપણે આ પાલકની સબ્જી ખાઈ શકીએ। અને ઉપરથી મેં અહીંયા થોડું ચીઝ એડ કર્યું છે। ચીઝનો ટેસ્ટ છે એ પાલકમાં એકદમ સરસ આવશે। અને જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ સો મચ।